ભારત અને રશિયાના સંબંધો કેવા છે મારે કદાચ તમને કહેવાની જરૂર નથી, કારણ કે એટલા ગાઢ છે કે એની જાણ લગભગ આખી દુનિયાને છે. હવે ભારતીયો મોટા પ્રમાણમાં રશિયા ફરવા માટે જતા હોય છે, પરંતુ હવે એક ખુશખબરી આવી ગઈ છે કે આગળના સમયમાં હવે જો તમારે રશિયા જવું હશે ને તો તમારે વિઝાની કોઈ જરૂર નહીં પડે. ત્યારે શું છે આખી માહિતી, ક્યારથી આ વિઝા ફ્રી મળશે, જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Way to Videsh and my name is Karan Chadodara. જો રશિયાની વાત કરવામાં આવે ને તો રશિયાએ ભારત માટે ઈ વિઝાની જે ફેસિલિટી છે ને એ 2023માં શરૂ કરી નાખી હતી. એના જ કારણે ભારતીયોને ઘણો ફાયદો થઈ જતો હતો, કારણ કે વિઝા માટે માત્ર 4 દિવસનો સમય લાગતો હતો. 4 દિવસમાં તો ઈ વિઝા આવી પણ જતા અને 5મે કે 6ઠે દિવસથી જે ભારતીય છે એને ડાયરેક્ટ રશિયાની ફ્લાઇટની બુકિંગ જ કરવાની રહેતી હતી. પરંતુ આ બધામાં હવે સારા સમાચાર એ આવી ગયા છે કે હવે આગળના સમયમાં તમારે વિઝાની કોઈ જરૂર નહીં પડે. રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયે જ કીધેલું છે કે 2025માં અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ કે ભારતીયોને જો રશિયા આવવું હોય ને તો વિઝાની કોઈ જરૂર નહીં પડે. એટલે કે હવે રશિયા એક એવા દેશમાં સામેલ થશે કે જ્યાં ભારતીયોને વિઝાને લઈને કોઈ જ મગજમારી રહેશે જ નહીં. અગાઉ જૂનમાં એવા અહેવાલો પણ આપ્યા હતા કે ભારત અને રશિયાએ વિઝા મુક્ત ટ્રાવેલ માટે એકબીજાના વિઝા પ્રતિબંધોને ઘટાડવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી છે. અત્યારે જો ભારતીય અને રશિયા જવું હોય ને તો ભારતીયને સૌથી પહેલા શું કરવું પડે? સૌથી પહેલા એમને રશિયન એમ્બેસી અથવા તો કોન્સ્યુલેટ દ્વારા જારી કરાયેલા વિઝા મેળવવાની જરૂર પડે છે, જે એક લાંબી પ્રક્રિયા છે જેમાં સમય પણ વધારે લાગે છે. અને બીજી બાજુ જોવા જોઈએ તો રશિયામાં મોટા ભાગે જે ભારતીયો છે ને એ ફરવા માટે નહીં પરંતુ કામ કરવા માટે જતા હોય છે અથવા તો ભણવા માટે જતા હોય છે. પરંતુ હવે વિઝા ફ્રી કરી નાખ્યા છે, એટલા માટે થઈને હવે આગળના સમયમાં ટુરિઝમને પણ ભાર મૂકવામાં આવશે. એટલે કે હવે આગળના સમયમાં ભારતીયો મોટા પ્રમાણમાં રશિયા ફરવા જઈ શકે છે. 2023માં 60,000થી વધુ ભારતીયોએ રશિયાની મુલાકાત લીધી, જે 2022 કરતાં 26% વધુ છે. રશિયા તેના વિઝા ફ્રી ટુરિસ્ટ એક્સચેન્જ હેઠળ ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપી રહ્યું છે. ચીન અને ઈરાન સાથે રશિયાનો સહયોગ સફળ રહ્યો, જે જોતા માનવામાં આવે છે કે ભારત સાથે પણ આવી સિસ્ટમ શરૂ કરવામાં આવશે. હવે એ વાત કરીએ એટલે કે ભારતનો પાસપોર્ટ કેટલો મજબૂત થયો. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ભારતીય 62 દેશોમાં વગર વિઝાએ પ્રવાસ કરી શકે છે અને હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં આપણું સ્થાન છે ને એ 82મું છે. પરંતુ હવે આગળના સમયમાં રશિયા પણ એક એવો દેશ બની જશે કે જ્યાં ભારતીયોને વિઝાની કોઈ જરૂર નહીં પડે. એટલે આપણો પાસપોર્ટ પણ એટલો જ મજબૂત બનશે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની મારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.